ઘડિયા, વર્ગમૂળ, ઘનમૂળ અને વિભાજ્યતાની ચાવીઓ અને સાથે સાદુ રૂપના નિયમો જો આ નથી આવડતા તો પછી ગણિત તમને હંમેશા અઘરું લાગશે ને લાગશે જ. જો ગણિતને સહેલું બનાવવું છે તો પછી આ બધું જ તમારે શીખવું પડશે. એમાંથી જ આજે એક મહત્વનો ટોપિક છે વિભાજ્યતાની ચાવીઓ, જે આપણે આજે શીખવાના છે. તો નમસ્કાર મિત્રો, અથર્વ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારું નામ છે પ્રિતેશ પરમાર. આજે આપણે જોવાના છે વિભાજ્યતાની ચાવીઓ. વિભાજ્યતાની ચાવીઓમાં સર્વપ્રથમ આવે છે 2ની ચાવી. કોઈ બી સંખ્યા છે, વિભાજ્યતાની ચાવીઓ છે શું? તો ગમે તેટલી લાંબી સંખ્યા હોય, ગમે તેટલી મોટી સંખ્યા હોય, 4 અંકની, 3 અંકની કે પછી એનાથી બી મોટી હોય, બરાબર છે, 5 અંકની હોય, 6 અંકની હોય, તમારે જાણવું છે કે શું એ સંખ્યા 2 થી 4 થી 3 થી 5 થી 6 થી 7 થી 8 થી કે 9 થી 10 થી ભગાશે કે નહીં ભગાય. કઈ રીતે જાણશો? તો આ એની ચાવીઓ છે. જો આ તમને ચાવીઓ આવડતી હશે તો તમે એક જ વાર સંખ્યા જોશો અને કહી દેશો કે હા, આ સંખ્યાથી ભગાશે, આ સંખ્યાથી નહીં ભગાય, અથવા તો એ અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. પણ એ ક્યારે ખબર પડશે? જ્યારે આ ચાવીઓ આવડતી હશે ત્યારે, બરાબર. તો ચાવીઓ છે શું? તમારે સંખ્યા છે એ આખી ભાગીને જોવી ના પડે. તમારી સ્પીડ વધશે ગણિતમાં, બરાબર છે. તમારે આખી સંખ્યાને ભાગીને જોવી ના પડે. સંખ્યા જોતા જ તમને ખબર પડી જાય કે કઈ રીતે આ સંખ્યા ભગાશે. તો જોઈએ, કોઈ બી સંખ્યા તમને આપી છે. માની લો કે હું અહીંયા એક સંખ્યા લખું છું 1 2 3 4 5 6 7 8. શું આ સંખ્યા 2 થી ભગાશે? બરાબર. તો જેને વિભાજ્યતાની ચાવીઓ નહીં આવડતી હોય એને શું કરશે? આ રીતે 2 થી ભાગશે. પણ જેને આવડતી હશે એ જોઈને જ કહી દેશે કે હા ભગાશે, બરાબર છે. આટલો ફરક પડે છે અવિભાજ્યતાની ચાવીઓ શીખીને. તો જોઈએ, 2ની ચાવી એટલે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક, કોઈ પણ સંખ્યાનો એકમનો અંક કયો હોય? 2 4 6 8 કે 0. આ સંખ્યા યાદ રાખજો, 24 6 80. 24 6 80. આ 4 5 3 ને 2 5 અંક હોય તો એ સંખ્યાને તમે 2 થી ભાગી શકશો. તમે જોઈ શકો છો અહીંયા એકમનો અંક કયો છે? 8. શું 8 2 થી ભગાય? ભગાય જ ને ભાઈ, બરાબર. તો પછી આખી સંખ્યાને પણ તમે 2 થી ભાગશો અને છેલ્લે શેષ તમને કેવી મળશે? 0, બરાબર. તો આ રીતે તમે એક આપણે નાની સંખ્યાને તમને અહીંયા જસ્ટ એક્ઝામ્પલ બતાવી દઉં કે એક્ઝામ્પલ તરીકે માની લો કે 12 6 8, બરાબર. આ એક સંખ્યા છે. શું આ 2 થી ભગાશે? તો તમે આખી 2 થી ભાગવા જ્યાં કરતા તમને છેલ્લો અંક જોશો તો તમને આઈડિયા આવી જશે કે હા 2 થી ભગાશે, બરાબર. એનું એક પ્રૂફ આપી દઈએ કે 2 6 12 0 6 2 કરી 6 0 8 2 ચોક 8. આવી ગઈ છેલ્લે શેષ 0. કોઈ કહેશે આ તો બધા બેકી સંખ્યા હતી, ખાલી એક જ એકી હતો. તો આપણે કોઈક એકી સંખ્યા લઈ લઈએ. માની લો 7 5 3 અને 2. છેલ્લે 2 છે, 2 ને 2 થી ભાગી શકીએ, બરાબર. 2 છે, 2 વડે 2 ભગાઈ જશે. તો આ સંખ્યાને પણ તમે 2 વડે ભાગી શકો. તો 2 એકા 2 તરી 6, 1 વધ્યો 5, 2 7 14, 1 વધ્યો 3, 2 6 12, 1 વધ્યો ને છેલ્લે 2, 2 6 12. આવી ગઈ છેલ્લે શેષ 0. ખબર પડી? 2ની ચાવી શું કહે છે કે છેલ્લી મતલબ સંખ્યાનો છેલ્લો અંક કયો હોવો જોઈએ? 2 હોવો જોઈએ, 4 હોવો જોઈએ, 6 હોવો જોઈએ, 8 હોવો જોઈએ, કાં તો 0 હોવો જોઈએ. તો તમારી એ સંખ્યા આખી 2 થી ભગાશે. આ હતી 2ની ચાવી, બરાબર. ત્યારબાદ જોઈએ આપણે બીજી ચાવી 2 પછી. હવે જો 2 પછી આવે છે 4ની ચાવી, બરાબર. 4ની ચાવીમાં શું છે? છેલ્લા 2 અંક જોવાના. જે રીતે તમે 2ની ચાવીમાં ખાલી છેલ્લો એકમનો અંક જોતા હતા એ રીતે 4ની ચાવીમાં શું છે? તમારે છેલ્લા કેટલા અંક જોવાના? 2 અંક જોવાના, બરાબર. એ રીતે 8ની ચાવી શું કહે છે કે છેલ્લા 3 અંક જોવાના, બરાબર. અહીંયા લખી દઉં છું. 4ની ચાવી હોય તો છેલ્લા 2 અંક જોવા. જો એ 2 અંક હશે, એ 2 અંક કેટલાથી ભગાય? 4 વડે ભગાતા હશે તો પછી આખી સંખ્યા પણ તમે 4 વડે ભાગી શકશો. એ જ રીતે 8ની ચાવી પણ શું છે? 8ની ચાવીમાં છેલ્લા કેટલા અંક જોવાના? 3 અંક જોવાના. જો છેલ્લા 3 અંક 8 થી ભગાતા હશે તો આખી સંખ્યા પણ તમે 8 થી ભાગી શકશો, બરાબર. તો આ 2 4 અને 8ની ચાવી થઈ ગઈ. હવે જોઈએ આગળ 3ની ચાવી. 3ની ચાવી શું કહે છે?
કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય એ કોઈ પણ સંખ્યાનો સરવાળો જો 3 થી ભગાતો હોય, જો 3 થી ભગાય તો આખી સંખ્યા 3 થી ભગાશે. સિમ્પલ છે. કોઈ બી સંખ્યા તમે લઈ લો, માની લો 2 4 ને 2 આટલે લીધા. 6 7 8 9 10 ને 1 11 ને અહીંયા 3 લઈ લે એટલે થઈ ગયું ટોટલ 12. તો આનો સરવાળો જોઈએ તો કેટલો થઈ જશે? 12. 12 3 વડે ભાગી શકાય? ઓબ્વિયસલી 3 ચોક 12 ભાગી શકીશું. તો આ સંખ્યા 12 થી ભગાશે. એક્ઝામ્પલ તરીકે 2 4 3 3, તો 3 વડે ભાગવાનો ટ્રાય કરીએ. ચલો 8 તરી 24 ઉડી ગયા, બરાબર, 0 આવી ગયા. 3 3 એકા 3 0 3 3 એકા 3 0. 811 વડે 24 33 તમે ભાગી શકશો. આઈડિયા આવી ગયો? બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. હું આશરે સંખ્યા લખું છું, મારા મનમાં જે અંક આવે છે એ રીતે, બરાબર. 6 7 9 ને 4, બરાબર. બીજી એક થોડી વધારી દઈએ 2. ચલો આ સંખ્યાનો સરવાળો કરો. 6 ને 9 15, 15 ને 7 22, 22 ને 2 24, 24 ને 4 28, બરાબર. ટોટલ કેટલા આવ્યા? 28. 28 3 થી ભગાશે? નહીં ભગાય. તો આ સંખ્યા પણ તમે 3 થી ભાગી શકશો નહીં. ટ્રાય કરી લઈએ. 7 9 4 2. ચલો 3 2 6 0. 7 આવ્યા, 3 2 6, 1 વધ્યો 19, 3 6 18, 1 વધ્યો 4, 3 તરી 9 3 ચોક 12, 3 ચોક 12, કેટલા વધ્યા? 2 વધ્યા અને છેલ્લે 22. 22 3 ના ઘડિયામાં નહીં આવે. તો આ સંખ્યા તમે 3 થી ભાગી શકશો નહીં, કેમ કે આનો સરવાળો એવો મળે છે કે જે 3 ના ઘડિયામાં આવતો નથી. તમે કોઈ બી સંખ્યાનો સરવાળો કરશો તો એ સરવાળાનો જે જવાબ છે એ તમારે કેટલો આવવો જોઈએ? 3 થી ભગાય તેવો, એટલે કે 3 ના ઘડિયામાં જવાબ આવતો હોય એવો તમારો સરવાળો આવવો જોઈએ. તો એ આખી સંખ્યા તમે 3 થી ભાગી શકશો, બરાબર. ઉદાહરણ તરીકે લખી રાખીએ કે 2 9 9 ને 8 17, 18 19 20 21 22 23 ને 24, 21 22 23 ને 24 4, બરાબર. આનો સરવાળો કેટલો થશે? 24. તો હવે આને તમે 3 થી ભાગી જુઓ, જો ભગાઈ જશે. 9 8 3 અને 4. આનો સરવાળો કરવાનો. 9 + 8 + 3 + 4. તો આનો સરવાળો 9 ને 8 કેટલા થશે? 17. 17 માં 3 ઉમેરો એટલે થશે 20. 20 માં 4 ઉમેરો એટલે થશે 24. તો આનો સરવાળો કેટલો મળે છે? 24. જો 24 મળે છે એટલે કે એ 24 3 થી ભગાશે, બરાબર. 24 ને તમે 3 થી ભાગી શકો છો. 8 તરી 24 કરશો એટલે 3 થી ભગાઈ જશે. એટલા માટે આપણે આખી સંખ્યાને તમે ભાગી શકશો 3 થી. જે આનો સરવાળો તમને મળે છે એ જવાબ તમારો 3 થી ભગાવવો જોઈએ, બરાબર. ચલો જો જવાબ 0 મતલબ શૂન્ય છેલ્લે 0 બનશે આપણને. 3 તરી 9 0 8, 3 દુ 6, 2 વધ્યા અહીંયા 23, 3 તરી 9 6 તરી 18, 7 તરી 21, 21 આવ્યા. 22 ને 23 2 વધ્યા અને છેલ્લે 24. 8 તરી 24, બરાબર. છેલ્લે શેષ 0. આઈડિયા આવી ગયો? 3 ની ચાવી. સિમિલરલી 3 ની સાથે 9 ની ચાવી પણ સેમ ટુ સેમ એવી જ છે. જે રીતે અહીંયા જોઈ હતી એ જ રીતે અહીંયા 9 ની ચાવી પણ એવી જ છે. અહીંયા લખી દઉં છું 9 ની ચાવી. 9 ની ચાવીમાં શું યાદ રાખવાનું છે? જે સરવાળો મળે છે એ સરવાળો કેટલાથી? એ સરવાળો 9 થી ભગાતો હોવો જોઈએ. 9 થી ભગાતો હોવો જોઈએ. જો એ 9 થી ભગાતો હશે, બરાબર, તો આખી સંખ્યા પણ તમે 9 થી ભાગી શકશો. 3 ની જેમ જ છે, સેમ ટુ સેમ, બરાબર. 9 ની ચાવી. તો અહીંયા 2 ચાવી પૂરી થઈ. 2 ની ચાવી અને 3 ની ચાવી. સાથે સાથે 9 ની ચાવી, 4 ની ચાવી અને 8 ની ચાવી આવડી જાય. આટલી સંખ્યા તમે જોશો તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે આ સંખ્યા 2 4 કે 8 કે પછી 3 કે 9 થી ભગાશે, બરાબર. ચલો આગળની ચાવીઓ જોઈએ. આગળ આવે છે 6 ની ચાવી.
6ની ચાવી સિમ્પલ છે. જો કોઈ બી સંખ્યા 2 થી અને 3 થી બંનેથી ભગાતી હશે તો પછી એ 6 થી પણ ભગાતી હશે. બરાબર. જો કોઈ સંખ્યા 2 અને 3 થી ભગાતી હશે તો તે 6 થી ભગાશે. એટલે કે 6 થી વિભાજ્ય હશે. જો 2 અને 3 થી વિભાજ્ય હોય એ સંખ્યા 6 થી પણ વિભાજ્ય હશે. ચલો એક એક્ઝામ્પલ 18 લઈએ. 18 2 થી ભગાય તો કે હા 2 9 18. બરાબર. 2 9 18 0. ચલો પછી 3 થી ભગાશે. સોરી 3 થી ભગાશે તો કે હા 3 6 18. તો પછી 6 થી પણ અવશ્ય ભગાશે. 6 તરી 18. ખબર પડી ગઈ? બરાબર છે. કોઈ બી સંખ્યા તમે લઈ શકો છો જે 2 થી પણ ભગાતી હોવી જોઈએ અને 3 થી પણ ભગાતી હોવી જોઈએ. બંનેથી ભગાતી હોય એવી સંખ્યા તમે અહીંયા યુઝ કરી શકો છો. મતલબ કે એને તમે અહીંયા 6ની ચાવી યુઝ કરી શકો છો એને ગણવા માટે. બરાબર. કોઈ સંખ્યા 6 થી ભગાય છે કે નહીં એ તમને ખબર કઈ રીતે પડશે? તો સિમ્પલ છે. 2 થી અને 3 થી બંનેથી તમારે એ સંખ્યાને ભાગી જોવાની. જો બંનેથી ભગાય છે તો એ 6 થી પણ ભગાશે. ચલો ક્લિયર છે? આગળ જોઈએ. આગળ જોઈએ કઈ આયા? 6 ની જોઈ લીધી. ચલો 7 ની જોઈએ. 7 ની ચાવી. 7 ની ચાવીમાં થોડુંક યાદ રાખવાનું છે. 7 ની ચાવી સિમ્પલ છે આ બી, પણ એક થોડી પ્રેક્ટિસ કરજો થોડા દાખલાઓની એટલે તમને આઈડિયા આવી જશે. આમાં શું છે કે એકમનો જે અંક હશે, એકમનો અંક શું કરવાનો? ડબલ કરવાનો. બરાબર. એકમનો અંક ડબલ એટલે કે 2 ગુણ, એને 2 વડે ગુણી નાખવાનો. એમ ડબલ કરી આગળના જે અંક હોય, મતલબ કે આગળની જે સંખ્યા બાકી રહી એકમના અંક સિવાયની, એમાંથી એ જે જવાબ આવે છે ને એને માઇનસ કરવાનો. ડબલ કરી જે જવાબ આવે, જે જવાબ મળે, ડબલ કરી જે જવાબ મળે તે જવાબને આગળની સંખ્યા જે હોય, બરાબર, આગળની એ ગમે તેટલા આંકડાઓની હોય, આગળની જે સંખ્યા હોય આગળની સંખ્યામાંથી બાદ કરવી. શું કરું કીધું છે? સિમ્પલ છે. એકમનો જે અંક હશે એ એકમના અંકને શું કરવાનો છે? તમારે ડબલ કરવાનો છે. ડબલ કરીને જે જવાબ મળે છે એ જવાબને તમારે આગળની સંખ્યામાંથી બાદ કરવાનો છે. ચલો આટલું કર્યું. બાદ કર્યા પછી બાદ કરીને જે જવાબ મળે, બાદ કરીને જે જવાબ મળે છે તે જવાબ 7 અથવા કેટલાથી? 0 થી, સોરી 7 થી, 0 અહીંયા નહીં આવે, જવાબ 7 થી ભગાતો હોવો જોઈએ. ચલો ક્લિયર છે? ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવી જશે તમને. ઉદાહરણ તરીકે 343, 343. બરાબર. શું કરવાનું છે? એકમનો અંક લેવાનો છે. એકમનો અંક કેટલો છે? 3. તો એને ડબલ કરો. 3 દુ કેટલા આવે? 6. આ જે જવાબ આવે ને એને આગળની જે સંખ્યા 34 હતા તો એ 34માંથી શું કરવાના છે? માઇનસ. કેટલા? જે જવાબ આવેલો એ 6. 34માંથી માઇનસ કરો. જવાબ કેટલો આવે છે? 28. શું 28ને 8 વડે 7 વડે ભાગી શકાય? યસ. 7 ચોક 28. જો 7 ચોક અહીંયા છે જે શેષ છે એ 0 મળી ગઈ તો પછી આખી સંખ્યા તમે કેવી ભાગી શકશો? 7 વડે ભાગી શકશો. ખબર પડી ગઈ? એકમનો અંક ડબલ કરો, આગળની સંખ્યામાંથી માઇનસ કરો, જે જવાબ આવે છે એને 7 વડે ભાગી જુઓ. બરાબર. તમને અત્યારે આ લાંબુ લાગતું હશે પણ તમે જ્યારે પ્રેક્ટિસ કરશો ને ત્યારે આ મનમાં થઈ જશે. ઓકે 3 દુ 6, 6 માંથી 34માંથી 6 જાય તો 28, 28 એટલે 7 ચોક 28. આ મનમાં થશે. બરાબર. અત્યારે તમને પહેલી વાર જોતા હશો તો તમને થોડું અઘરું લાગશે પણ આ મનમાં થશે એટલે સ્પીડ તમારી બહુ વધી જશે. બરાબર. તો થોડી પ્રેક્ટિસ જરૂરી છે આને કરવા માટે. 343ને 7 વડે ભાગી જોઈએ. 7 ચોક 28. કેટલા વધશે? 6 જ વધશે અને 7 9 63. આવી જશે.
0 બરાબર છે. ચલો હવે આગળની ચાવી 5ની અને 10ની ચાવી બરાબર. 5ની ચાવી 5ની ચાવી શું કહે છે તો જો કોઈ પણ એકદમ સિમ્પલ ને સહેલી ચાવી છે 5 અને 10ની કે છેલ્લો અંક કેટલો હોવો જોઈએ? છેલ્લો અંક યાદ રાખવાનો છે. એકમનો અંક છેલ્લો અંક 5 હોવો જોઈએ અથવા 0 હોવો જોઈએ. 5 હોવો જોઈએ અથવા 0 હોવો જોઈએ. સાથે જ 10ની ચાવી પણ 10ની ચાવીમાં છેલ્લો અંક કેટલો હોવો જોઈએ? છેલ્લો અંક 0 હોવો જોઈએ. છેલ્લો અંક 0 હોવો જોઈએ બરાબર. 5માં 5 અને 0 ચાલશે, 10માં 0 હોવો જોઈએ. તો તમે એ સંખ્યા ભાગી શકો 5 અને 0 વડે ભાગી શકો છો. પેલી 10 વડે ભાગી શકો. તો ચલો જોઈએ 50 છેલ્લો 0 છે ભગાશે ભગાશે બરાબર. 5 વડે 8 5 4 0 ભગાશે ભગાશે. આ 10થી પણ ભગાશે અને 5થી પણ ભગાશે બંને સંખ્યાઓ, કેમ કે છેલ્લો અંક શું છે? 0 છે બરાબર. ચલો 7 3 2 4 3 5 5થી ભગાશે ભગાશે કેમ કે છેલ્લો અંક કેવો છે? 5 છે એટલા માટે બરાબર છે. ચલો ભાગી જોઈએ આને 5 વડે. 5 એકા 5 2 3 5 ચોક 20 3 2 આયા 6 પંચા 30 2 4 આયા 5 ચોક 20 કેટલા વધશે? અહીંયા બાજુમાં લખું છું 4 વધશે અને 3 આયા 8 પંચા 40 3 છેલ્લે 5 આવી ગયો 7 પંચા 35 0. ખબર પડી ગઈ? તો આ સંખ્યા પણ આખી ભગાશે કેમ કે છેલ્લે કેટલા છે? 5 છે. તો આમાં એકમનો અંક ખાલી 5 અને 0 હોવો જોઈએ. આમાં તો તમને ખબર છે કોઈ બી સંખ્યા લઈ લો જેમાં છેલ્લે કેટલો હોવો જોઈએ? 0 બરાબર. ગમે તે લઈ લો, આ બધાનો તમે ભાગાકાર કરીને જોઈ શકો છો. આ બધાનો જવાબ કેટલો આવશે? 0 મતલબ કે શેષ કેટલી મળશે? 0 મળશે કેમ કે 10થી ભગાશે બરાબર. હવે છેલ્લી ચાવી રહી 11ની ચાવી બરાબર. 11 વડે કોઈ સંખ્યા ભગાશે કે નહીં કઈ રીતે ખબર પડશે? તો 11ની ચાવી થોડી ધ્યાનથી જોજો. 11ની ચાવી થોડું ધ્યાન આપજો, સમજવું પડશે. એક તો એકી સ્થાનોનો સરવાળો કરવાનો, સમજાવું છું પછી પહેલા લખી લો. એકી સ્થાનનો સરવાળો કરવો અને બીજું બેકી સ્થાનનો સરવાળો કરો. એકી સ્થાનનો સરવાળો કરો અને બેકી સ્થાનનો સરવાળો કરો. આ જે સરવાળો કર્યો બરાબર, માની લો કે એકી સ્થાનનો સરવાળો તમારો આવે છે x, બેકી સ્થાનનો સરવાળો આવે છે તમારો y. તો આ જે જવાબ આવ્યો x અને y એ બંનેને માઇનસ કરો અને જે તમારો આન્સર આવે છે આ આન્સર કાં તો કેવો હોવો જોઈએ? 0 અથવા 11નો સહગુણક હોવો જોઈએ. સહગુણક હોવો જોઈએ. જો એ સહગુણક હોય 0 અથવા 11નો તો એ સંખ્યા આખી 11થી ભગાશે. આ છે 11ની ચાવી બરાબર છે. કઈ રીતે? ઉદાહરણ લઈએ. માની લો કે એક સંખ્યા લઉં છું 5 4 6 8 9 3 1 આવી એક સંખ્યા છે. આમાં એકી સ્થાન એટલે કયા સ્થાન? તો આ છે એકી સ્થાન. પહેલું સ્થાન એકી કહેવાય, 1 નંબર એકી, પછી 2 એટલે બેકી, પછી 3 એટલે એકી સ્થાન, પછી 4 એટલે બેકી, પછી 5 એટલે એકી સ્થાન, પછી 6 એટલે એકી ને 7 એટલે બેકી સ્થાન. એકી સ્થાન. ખબર પડી ગઈ? તો આ એકી સ્થાન છે એમનો સરવાળો કરો અને આ જે બેકી સ્થાન છે એમનો સરવાળો કરો. ચલો જોઈએ. એકી સ્થાન પર એકી સ્થાનનો સરવાળો. તો પહેલા એકી સ્થાનનો સરવાળો કરી દઈએ. કેટલો છે? 5 6 9 1. 5 + 9 5 + 6 + 9 + 1. આનો જવાબ લાવવાનો. પછી છે બેકી સ્થાનનો સરવાળો
કેટલો આવશે? 4, 8, 3. 4, 8 અને 3 આનો જવાબ. ચલો આનો સરવાળો કરીએ તો 10 ને 5 15, 10 ને 5 15 ને 6 21 આવશે આનો. અને આનો કેટલો આવશે? 8 ને 4 12, 13, 14 ને 1 15. આનો 15. આને માઇનસ કરો. 21 માંથી 15 માઇનસ કરવાના છે. કેટલા રહેશે? 16, 17, 18, 19, 20, 21. 6 રહેશે. આ 6 શું? જીરોનો સહગુણક છે. જીરોનો સહગુણક એટલે કે 60 હોય, 600 હોત કે 6000 હોત, છેલ્લે કેવો હોત? જીરો હોત, તો આ જીરોનો સહગુણક થયો કહેવાય. જીરોનો સહગુણક છે નહીં. આ જીરો હોવો જોઈએ અને એની આગળ શું કહેવાય? કોઈ બી સંખ્યા હોય, બરાબર, તો એ જીરોનો સહગુણક થયો. જીરોનો સહગુણક છે નથી. 11થી ભગાશે? નહીં ભગાય. તો આખી સંખ્યા તમારી 11થી ભગાશે નહીં, બરાબર. અહીંયા આગળ તમારો જવાબ કેવો આવવો જોઈએ? આ જે જવાબ છે એ કાં તો 0 હોવો જોઈએ કાં તો પછી 11 હોવો જોઈએ. મતલબ કે 11થી જવાબ 11 નહીં, 11થી ભગાય એવી હોવી જોઈએ. 11નો ગુણક હોવો જોઈએ, કાં તો એ પછી 0નો ગુણક હોવો જોઈએ. મતલબ કે 0ની સંખ્યા વાળું હોવું જોઈએ. 60 છે, 10 છે, બરાબર, એ રીતે પાછળ 0 આવે એવું. આઈડિયા આવી ગયો? આ તે 11ની ચાવી. એકી સંખ્યાનો સરવાળો કરો, બેકી સંખ્યાનો સરવાળો કરો, બંનેનો સરવાળાનો જે જવાબ છે અમે માઇનસ કરો. માઇનસ કરતા જે જવાબ આવે છે એ 0 કાં તો 11નો સહગુણક હોવો જોઈએ. આટલી ચાવીઓની પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ કરતાં તમારી ધીરે ધીરે સ્પીડ વધી જશે અને તમને બહુ જ ફાયદો થશે ગણિતની અંદર. ગણિત એકદમ તમારું ધીરે ધીરે સરળ બનવા માંડશે. આના પછી વર્ગમૂળ અને ઘનમૂળના પણ વિડીયો આવશે, એ પણ જોજો. અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. સાથે આપણા ચેનલ ઉપર તમે 9 અને ધોરણ 10ના વિજ્ઞાન અને ગણિતના વિડીયો પણ મળશે. જેને જોવો હોય તે જરૂરથી જોજો. મળીએ છીએ આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.